જય સચ્ચિદાનંદ. જય હરિયાનંદજી, જય ત્રિમંત્ર સચ્ચિદાનંદ. બોલાવજો. અને એક મિનિટ, હા, ધર્મેશભાઈ ફોલો કરજો. અનમ્યુટ કરો, બોલો. જય હરિયાનંદજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો હરિયંતાનમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાણમ. નમો આયરિયાનમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાનમ. નમો લોહી સવ્વ સાહુણમ. નમો લોહિતે સવ સવણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચલ મુક્કારો. સવ્વપા વપણાસણો. સવપા વપનાસનો. મંગલાણમ ચ સવ્વીસિં. મંગલાનમ ચ સવ્યેશિમ. પડમમ હવૈ મંગલમ. સર્વમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક મિનિટ, હા, જય હરિયાનંદજી. યસ. ભરતભાઈ, તમારી પાસે ટાઈમ છે ને? સોરી સોરી. જી જી, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. છે ને ટાઈમ? 11 વાગ્યા સુધી છું. હા, અપ ટુ 11. ફાઇન ફાઇન. ઓકે, જય હરિયાનંદજી. હા. હું ફોલો કરીશ. ઓકે. રેડી. યસ. દબેલ મનનો ભડકતો અગ્નિ. બેલ મનનો ભડકતો અગ્નિ. જુવાળ મુખી છુપો ક્રોધાગ્નિ. જુવાળ મુખી છૂટો ક્રોધાગ્નિ. સકે છે લાવી તુફાન આધી. શકે છે લાવી તુફાન આંધી. ખિલ્લે બંદી ગાયને જેણે સોટીયુથી મારી છે. કિલ્લે બંદી ગાયને જેણે સોટીયુથી મારી છે. મજદૂરોની વફાની સામે હેવાનિયત વધારી છે. મજદૂરોની વફાની સામે હેવાનિયત વધારી છે. વૈદ વકીલને વેશ્યાને ઘર જેની લક્ષ્મી લૂંટાણી છે. વેજ વકીલને વેશ્યાને ઘર જેની લક્ષ્મી લૂંટાણી છે. પાસવતાવાદીની સામે
કુદરતની ઉઘરાણી છે. પાશવતાવાદીની સામે કુદરતની ઉગરાણી છે. કરમ ફુગાવા દબવશે મંદી. કરમ ફુગાવા ધબવશે મંદી. અવ્વલ છે ન્યાયી સમજની સંધિ. અવ્વલ છે ન્યાયી સમજની સંધિ. અધર્મ ભારે અશાંત ઉપાધિ. અધર્મ ભારે અશાંત ઉપાધિ. દબેલ મનનો ભડકતો અગ્નિ. દબેલ મનનો ભડકતો અગ્નિ. જુવાળ મુખી છુપો ક્રોધાગ્નિ. જુવાળમુખી છુપો ક્રોધાગ્નિ. સકે છે લાવી તુફાન આધી. શકે છે લાવી તુફાન આંધી. આગળ જવા દેજો. સોરી. મજદૂરોની ગમાણમાંથી અડધી રોટી જૂટવી છે. મજદૂરોની ગમાણમાંથી અડધી રોટી છૂટવી છે. તેવા સઠની અધર્મતાને ભસ્મ ગ્રહે જો તપવી છે. શઠની અધર્મતાને ભસ્મ ગ્રહે જો તપવી છે. રક્ષણ કરવાનું ત્યાં ભક્ષણ ગરીબી આયો ઉકળી છે. રક્ષણ કરવાનું ત્યાં ભક્ષણ ગરીબી હાયો ઉકળી છે. હડતાલોની ક્રાંતિ થકી તો મહેલા તો પણ ફફડી છે. હડતાલોની ક્રાંતિ થકી તો મહેલા તો પણ ફફડી છે. જીવન જરૂરત મળે જો સહુને. જીવન જરૂરત મળે જો સહુને. ખર્ચ નકામા ઘટાડો હકમે. ફરજ નકામા ઘટાડો હક મેં. નથી પૂજાતી ઢોરોની ખાંભી. નથી પૂજાતી ઢોરોની ખાંભી. દબેલ મનનો ભડકતો અગ્નિ. દબેલ મનનો ભડકતો અગ્નિ. જુવાળ મુખી છુપો ક્રોધાગ્નિ. જુવાળમુખી છુપો ક્રોધાગ્નિ. સકે છે લાવી તુફાન આધી. શકે છે લાવી તુફાન આંધી. 32 ભોજન વાળી થાળી શેઠ નથી ભોગવતા જુઓ. 32 ભોજન વાળી થાળી શેઠ નથી ભોગવતા જુઓ. શેઠાણીને દીકરા દીકરી રોગી સ્ટો ભટકંતા જુઓ.
શેઠાણીને દીકરા દીકરી રોગીષ્ટો ભટકંતા જુઓ. પાપનું બંધી પુણ્યની લક્ષ્મી કષ્ટે ક્લેશે ચૈન ખુઓ. પાપનું બંદી પુણ્યની લક્ષ્મી કષ્ટે ક્લેશે ચૈન ખુઓ. ચેતો મનુષ્યો માનવ ભવમાં ધર્મ ન થાશે જો તુમો. ચેતો મનુષ્ય માનવ ભવમાં ધર્મ ન થાશે જો તુમો. મળે જે દુખીઓ તેને હું સુખ દઉં. મળે છે દુખીઓ તેને હું સુખ દઉં. ફકત આ દિવસે ન કોઈને દુઃખ દઉં. ફક્ત આ દિવસે ન કોઈને દુઃખ દઉં. શકે છે લાવી વ્યવહાર શાંતિ. શકે છે લાવી વ્યવહાર શાંતિ. દબેલ મનનો ભડકતો અગ્નિ. તબેલ મનનો ભડકતો અગ્નિ. જુવાળ મુખી છુપો ક્રોધાગ્નિ. જુવાળ મોચી છુપો ક્રોધાગ્નિ. શકે છે લાવી તુફાન આધી. શકે છે લાવી તુફાન આધી. સમાવે સમજણ તુફાન આધી. અમાવે સમજણ તુફાન આધી. નથી પૂજાતી ઢોરોની ખાંભી. નથી પૂજાતી ઢોરોની ખાંભી. અધર્મ ભારી અશાંત ઉપાધિ. અધર્મ ભારે અશાંત ઉપાધિ. ધર્મ ને માર્ગે વિપુલ શાંતિ. ધર્મ ને માર્ગે વિપુલ શાંતિ. દાદે ફોરાવી વ્યવહાર ક્રાંતિ. દેવો રાવી વ્યવહાર ક્રાંતિ. છે અંતે સુખદ શ્રી ઓમ શાંતિ. 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 મહાત્માઓ, આ જે પદ છે ક્રાંતિકારી પદ છે અને દાદા ભગવાન એમની હાજરીમાં મુંબઈના મહાત્માઓએ પ્રભાત ફેરી કરેલી છે. મને લાગે કદાચ ભરતભાઈ સંઘવી પણ એમાં હશે એ ફેરીમાં, મને એવું લાગે છે. અને આપતપુત્રો જ્યારે જ્યારે શિબિરમાં જતા હતા 79-80 પછી, ત્યારે એ શિબિરમાં પણ કોઈ પણ ગામમાં જઈએ તો આજે 4-5 પદો છે, એમાં આ પદ તો ખાસ હોય જ. એ ગવડાવે મોટા અવાજે, બીજા બધા ગાતા ગાતા આગળ વધે, ગામમાં આખી ફેરી થાય. એટલે 4-5 જે પદો છે એ ખાસ ગવાતા. એમાંનું આ એક પદ છે જે વર્ષો પછી આજે ગાયું. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદી હા, ભરતભાઈ છે બી આપણને પદ ગવડાવશે. તમે ફોલો કરશો ને કે તમે સોલો ગાવાના? ચોક્કસ. જે ગાય ભરતભાઈ હું ફોલો કરીશ આરામથી. ઓકે ઓકે, સારું. 1 મિનિટ. હા, આ પદ ગાયું ને જે બિહારી આનંદજીએ,
ત્યારે હું બહુ નાનો હતો, હા, મને આઈ થિંક ખબર. 7-8 વર્ષનો હોઈશ. તો પ્રભાત ફેરી સવારમાં થતી હતી બહુ જલ્દી, અને ઉઠી જતા હતા ત્યારે કેતસી હવે નહીં કાકાના ઉઠાતું પણ. ઘરેથી લઈ. હા, હવે નથી ઉઠાતું. હવે નતું ઉતારતો. ત્યારનો જુસ્સો અલગ હતો. ત્યારે સવારના બધા હાજર થઈ જતા હતા, જબ્બા લેંગામાં જ હતા. હું રંગીન કપડામાં હતો ત્યારે. કેતસી કાકાના ઘરેથી એક નાનકડું છે ને ભૂંગું આવતું હતું, ભૂંગું ઈ જમાનામાં. એ આમ હમ ખભે લટકાવી દેવાનું, અને નાનું એનું માઇક્રોફોન હોય. હમ એમાં એક જણ ગાય, યોગેશ આનંદજી, જીતુ બાબા, પછી હજી મને 2-4 નામ યાદ છે. નારાયણભાઈ હશે, 50. પેલા હશે, હા? નારાયણભાઈ હશે, દેવુભાઈ. હા, દેવુભાઈ હશે. નારાયણભાઈ ક્યારેક 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 એ હતા. એટલે આ ચહેરા જે જાણીતા ચહેરા જે છે એ આટલા જ છે અત્યારના બી. હમ તો ત્યાંથી લઈ 4 રસ્તા જઈ આખું આમ ફરીને પાછા કેતસી કાકાના ઘરે આવતા હતા. ત્યારે ક્યારેક બરાબર ક્યારેક કંટાળો બહુ આવતો હતો કે આ ચાલીને ક્યાં જવાનું સવારમાં. બરાબર. પણ ઈ જે ત્યારે બીજ રોપાયા હતા, હમ અત્યારના ઈ કામ કરે છે. બરાબર. અને ત્યારે આ પદ સ્પીડમાં ગવાતું હતું. હમ દબેલ મનનો ભડકતો અગ્નિ, જુવાળ મુખી છુપો ક્રોધાગ્નિ, શકે છે લાવી તુફાન આંધી. તુફાન આંધી એટલે જ્ઞાનની આંધી લઈ આવશે. અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપમાં બરાબર. કન્વર્ટ કરશે. જય સચ્ચિદાનંદ. જય ત્યારે સચિદાનંદ. કશું સમજાતું નહોતું. આ આ ગાવાથી ધીરે ધીરે એની મેળે સમજણ આવતી જાય છે. આ દાદાની કૃપા, એમનું યશનામ કર્મ એ કામ કરી રહ્યું છે. જય સચ્ચિદાનંદ. ને અમે લોકો અડધી અડધી પંક્તિ આ રીતે ખેંચી ખેંચીને ગાતા હતા, હા, જેથી આજુબાજુ વાળા અડધી અડધી પંક્તિ જ લેતા હતા ખેંચીને. રાઈટ રાઈટ રાઈટ. કરેક્ટ કરેક્ટ. એટલે આ તો જ્યારે જેવો સંજોગ હોય, જેવું બરાબર. માહોલ, એ હમ પ્રમાણેનું એનું ચલણ હોય એવું. એમાં કોઈ આમાં બરાબર. આ તો ઓરિજિનલ જે ગવાયું હોય હમ લગભગ એને ફોલો કરે, પછી તો સમય સંજોગને અનુસાર બધું ઓકે. જય બરાબર. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જે અવળું સવળું થાય છે, એ પહેલાના છે પરિણામો. જે અવળું સવળું થાય છે, એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી, દેખાડે છે જગ પરિણામો. ભૂલો પહેલા કરી હતી, દેખાડે છે જગ પરિણામો. સારા ખોટા સૌ હિસાબો, પ્રાકૃતિક સ્વભાવ રસો છે. સારા ખોટા સૌ હિસાબો, પ્રાકૃતિક સ્વભાવ રસો છે. નથી કરવું તો એ થઈ જશે, એવો પૂર્વે માલ ભર્યો છે. નથી કરવું તો એ થઈ જાશે, એવો પૂર્વે માલ ભર્યો છે. લોકની વાતું લોકે રહેશે, જો આત્મા શુદ્ધ સમજાણો. લોકની વાતું લોકે રહેશે, જો આત્મા શુદ્ધ સમજાણો. કોઈને દુઃખદાયી વર્તન પર પ્રતિક્રમણથી ધો પરિણામો. કોઈને દુઃખદાયી વર્તન પર પ્રતિક્રમણથી ધો પરિણામો.
મિત કર પ્રીત કર વાણી લાગે છે જગને મીઠી. હિત કર મિત કર પ્રીત કર વાણી લાગે છે જગને મીઠી. સાથે આપણી ચોખી દાનત તો જ શકાય જગત જીતી. સાથે કઈ સહુને ફીટ થઈ તે સમજણ બાકીના હક ઉધામો. સહુને ફીટ થઈ તે સમજણ બાકીના હક ઉધામો. અથડામણ છે અણસમજણથી મૂળમાં અહમ ટકરાણો. અથડામણ છે અણસમજણથી મૂળમાં અહમ ટકરાણો. અનફિટ પૂદગલ પઝલ ને કચરો એક દિસડીને બળવાનું. અનફિટ પૂદગલ પઝલ ને કચરો એક દિસડીને બળવાનું. કેવળ આત્મા ન્યારો ચોખ્ખો તેમાં સ્થિર થઈ ઠરવાનું. કેવળ આત્મા નારો ચોખ્ખો તેમાં સ્થિર થઈ ઠરવાનું. પોતાને જો જાતને જાળવ સરળ થતા સુખ પરિણામો. પોતાની જો જાતને જાળવ સરળ થતા સુખ પરિણામો. આપણ જગને ગમતા થઈએ માનવ થઈ જીવી જાણો. આપણે જગને ગમતા થઈએ માનવ થઈ જીવી જાણો. ઉલટે સીધે જાય ગુંચાઈ તે કઈ આપણું સ્વરૂપ ન હોય. ઉલટે સીધે જાય ગુચાઈ તે કઈ આપણું સ્વરૂપ નો એ. 24 તીર્થંકરનું રુદિયું વ્યવસ્થિત જો દાદા મોએ. 24 તીર્થંકરનું રુદિયું વ્યવસ્થિત જો દાદા મોએ. એ અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. જે જે અવળું અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ 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 પરિણામો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
ભરતભાઈ થોડું બ્રીફ કરો. જય સચ્ચિદાનંદ. આ સંસારમાં આપણે અત્યારના જે ભટકી રહ્યા છે એ ભટકામણનું મૂળ કારણ આપણી ભૂલો જ છે. જે ખોખું ભૂલ વગરનું થઈ ગયું એ ભગવાન થઈ ગયું, પછી એને જન્મ મરણ હોય નહીં. પણ હવે જે આપણને થઈ રહ્યું છે એની અંદરથી દાદા ભગવાને આપણને છોડાવી દીધા છે અને કહે છે દાદા ભગવાન કે જે હત્યાના જે થઈ રહ્યું છે ને એ રિઝલ્ટ છે, પેલા જે એક્ઝામ આપી હતી એનું આ પરિણામ છે. તો હવે તમે આ પરિણામ પરથી જોઈ લો કે કેવી કેવી ભૂલો કરેલી હતી તમે. હવે ફરીથી એવી ભૂલો થાય નહીં એવી દાદા ભગવાને આપણા ઉપર કૃપા કરી નાખી છે. દાદા ભગવાન કહે છે કે હિસાબ જે છે સારો કે ખોટો એ ફાઇલ નંબર 1 નો એટલે કે પ્રાકૃતિક સ્વભાવ રસો છે. દરઅસલ મૂળ આત્માનો સ્વભાવ છે નહીં. અત્યારના આપણને કોઈ કાર્ય ન કરવું હોય તો પણ એવું થઈ જાય છે, કારણ કે એનું મૂળ રીઝન એવું છે કે પેલા જે ભરેલું અત્યારના ઈ જ બહાર નીકળે છે. લોકની વાતો લોકે રહેશે, એટલે અહીંયા આગળ જે જે લોક છે એની જે વાતો જે છે, અત્યારે આમ કરવું જોઈએ આમ ન કરવું જોઈએ એ બધી જે વસ્તુઓ છે એ અહીં જ રહેશે, કઈ સાથે ન થવાની. જો આપણને આપણું સ્વરૂપ કે હું દરઅસલ શુદ્ધ આત્મા જ છું એ સમજાઈ ગયું તો અહીંયાના હિસાબો અહીંયા ચૂકવાઈ જશે. છતાં પણ દાદા ભગવાને આપણને એક એવું અમોઘ શસ્ત્ર આપ્યું છે પ્રતિક્રમણનું, જે ફાઇલ નંબર 1 કરે છે કે કોઈને પણ આપણાથી દુઃખદાયી વર્તન થઈ ગયું તો એનું તરત જ પ્રતિક્રમણ આપણે અવશ્ય 100% ફાઇલ નંબર 1 કરવું જ જોઈએ. તો જ એમાંથી બહાર નીકળાય, નહીંતર એમાંથી બહાર નીકળાય નહીં, એ પેન્ડિંગ રહી જાય. દરેકને મીઠી વસ્તુ એટલે કે જલેબી એ જેવી મીઠી છે, જેને જે મીઠાશ ભાવતી હોય એવી વસ્તુ વધારે ગમે, કડવી વસ્તુ કોઈને ગમતી નથી. એવી રીતે આપણી જે વાણી જે છે એ વાણી કોઈના માટે હિતકારી હોય, કોઈને પ્રેમ ભરી હોય, કોઈને પ્રિય લાગે એવી વાણી હોવી જોઈએ. એનાથી આપણી દાનત જે છે કે સાચે જ આપણે જે કહી રહ્યા છે એ સામાવાળા માટે ઉપકારી છે, તો જ સામેનું જગત જીતી શકાય અને આ જગત જીતી શકાય. બીજું કોઈ જગત જીતવાનું છે નહીં. દરઅસલ આપણે પોતાનું આ જગત જ જીતવાનું છે, એટલે આખું જગત એઝ ઇટ ઇઝ જ જીતાઈ જશે. સૌને જે ફિટ થાય તે જ સમજણ, એટલે કે દાદા ભગવાને જે આપણને જ્ઞાન આપ્યું છે એ સમજણ વાળું જ્ઞાન આપ્યું છે. અને એ સમજણ એક વખત ફિટ થઈ ગઈ તો બાકીની બધી વસ્તુ આપણને કોઈ અસર કરશે નહીં. એના સિવાય જે બધું જે છે જે થઈ રહ્યું છે એ બધો વ્યવહારનો ઉધામો છે. અને જે આપણી અથડામણ થાય છે કોઈની પણ સાથે, એમાં અણસમજથી એટલે સામેવાળી વ્યક્તિની વાત આપણે સમજી શકતા નથી, અથવા તો આપણો અહમ ઘવાઈ જાય છે, અથવા તો સામેવાળાનો અહમ ઘવાઈ જાય છે. એને લીધે બધી અથડામણો પૂતગલની થયા રાખે છે. નયા રાગ દ્વેષ ચાર્જ થઈ જાય છે ને નવો જન્મ મળી જાય છે. પણ હવે દાદાની કૃપાથી મહાત્માનું આ બધું બંધ થઈ ગયું. અનફિટ પૂતગલ પઝલ ને કચરો એક દી સડીને બળવાનું, એટલે દાદા ભગવાન કહે છે કે જે બહારનું ખોખું જે છે એ આયુષ્ય લઈને આવ્યું છે, એ આયુષ્ય પૂરું થશે એટલે આ ખોખું એને બાળી નાખશે અને દરઅસલ શુદ્ધ આત્મા જે છે તેના મૂળ સ્વરૂપમાં જતું રહેશે. એટલે કેવળ આત્મા ન્યારો ચોખ્ખો. આત્મા ઉપર કોઈ દિવસ આવરણ સિવાય કશું આવ્યું નથી. આત્મા કોઈ દિવસ ખરાબ થતું નથી. બધાને એમ કે મારો આત્મા ખરાબ થઈ ગયો, એવું થતું નથી. આત્મા શુદ્ધ હતો, શુદ્ધ છે અને શુદ્ધ જ રહેવાનું છે. આજે પૂતગલ જે છે એ અનફિટ છે અને એની અંદર બધું પઝલ અને કચરો ભળેલો છે કે હું મને મારું એ બધું એની અંદર રહેલું છે. પોતાને જો જાતને જાળવ એટલે કે હું કોણ છું એ સમજાઈ ગયું તો આ જાત એમને એમ જ જળવાઈ જશે. એ થવાથી બધા પરિણામો જે આવશે એ એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ થઈ જશે અને સુખના પરિણામો આવશે. ક્યાંય કોઈ જાતની મગજમારી થશે નહીં. આપણે જગને ગમતા થઈએ, માનવ થઈ જીવી જાણો. એટલે મનુષ્યનું જે આ શરીર મળ્યું છે તો માનવતાનો ગુણ અંદર મહેકવો જોઈએ, એટલે કે પરોપકારી થઈને જીવવું જોઈએ. તો આપણે જગતને ગમતા થઈએ. ઉલટે સીધે જાય ગુચાય તે કઈ આપણું સ્વરૂપ ન હોય. એટલે કે આ મન વચન કાયા જે છે એ ક્યાંક પણ કોઈ સારું વસ્તુ થાય તો એ ત્યાં આગળ અટકી જાય, કોઈ ખરાબ વસ્તુ થાય તો એ ત્યાં આગળ
અટકી જાય છે, એમાંથી બહાર નીકળી શકતું નથી. પણ તે આપણું સ્વરૂપ નથી. આપણું જે દરઅસલ સ્વરૂપ છે તે હું શુદ્ધાત્મા છું, એ સ્વરૂપ છે. અને દાદા ભગવાને જે વ્યવસ્થિતની આજ્ઞા પોતે અંદર પોતાના 20 અવતારની અંદરથી ખોજીને ફિટ કરી આપણે દાદા ભગવાને તે જ આપી દીધી છે. દાદા ભગવાનની અંદર જે વર્તતું હતું વ્યવસ્થિત સદાય, એવું જ આપણી અંદર મોહય એટલે કે મારી અંદર ઈ વ્યવસ્થિત એઝ ઇટ ઇઝ, જેવું 24 તીર્થંકરના હૃદયની અંદર હતું, એ પણ આપણી અંદર એવી રીતે જ વર્તે એવી દાદા આપણા પર કૃપા કરજો. વ્યવસ્થિત જો દાદા મોહે, એટલે કે મારી અંદર દાદા બિરાજમાન થઈ જજો. અમને વ્યવસ્થિત જેવું તમે જેવું છે, તમને જેટલું હાજર રહે છે એવું અમને પણ હાજર રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ ભૂલચૂક થઈ હોય તો બહુ સ- બહુ રેક્ટિફાય સરસ કરી દેજો. બહુ સરસ જય રીતે શોર્ટ એન્ડ સ્વીટ સમજાયું. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. હિરણ્યજી પ્રશ્ન લઈએ હવે. ઓકે. જય सच्चिदानंद. सुबीर जी बोलिए. जय सच्चिदानंद। मेरे को शेयर करने का ऑप्शन आपको ना। एक क्या हुआ है, बोलो, करिए शेयर. ओके। आए क्या? हाँ, आ गया. बड़ा करिए. हाँ, तो ये समझने का है जे ये जो बिनय जो ज्ञानीपति बिनय छूटे मैं तो पढ़ता हूँ. मैं पढ़ता हाँ, हूँ. आप थोड़ा बड़ा ठीक है। करिए. बड़ा करो. लार्ज करिए. ठीक है। और दिखना भी चाहिए पूरा. नहीं, कट नहीं होना कट हो गया, चाहिए. कट हो गया, कट हो गया, कट हो गया. कट नहीं होना चाहिए. कट नहीं होना चाहिए. इतना बड़ा हाँ करो. बस. थोड़ा बड़ा करो. कट नहीं होना चाहिए. बस इससे और ज्यादा नहीं होगा। बस बस ओके अब ओके. बराबर है. हम्म। દજાયેલા મનની વિરાધના. વિનય તો મુખ્ય વસ્તુ. પરમ વિનય. જો જ્ઞાની માટે એક વિચાર, એક કલ્પના અવળી આવવી ના જોઈએ. એક અવળી કલ્પના શું કરી નાખે? પ્રશ્નકર્તા. બહુ દૂર ફેંકી દે? દાદાશ્રી. હા. પોતાની મા માટે કલ્પના નથી આવતી, તો જ્ઞાની પુરુષને માટે તો કલ્પના અવળી કરાતી હશે. એના કરતા ઓછું ટચમાં રહેવું સારું. ટચમાં ઓછા રહે એટલે વિચાર જ ના આવે ને. નહીં તો જે કમાયા હોય એ ખોઈ નાખે. અમારા વિશે અવળો વિચાર આવે તો પ્રતિક્રમણ કરી નાખું. મન તો જ્ઞાની પુરુષનું મૂળિયું જ નીંદી નાખે. મન શું ના કરે એ કહેવાય નહીં. કારણ કે બધું અજ્ઞાનતાનો દોષ છે ને. દોષ તો અજ્ઞાનતાનો જ છે ને. મન તો બહુ પ્રકારના હોય છે. દજાયેલું મન હોય છે અને ગમે તેને દજાડે. ભગવાન મહાવીરને આવું દજાડે. અનેક પ્રકારના મન હોય લોકોના. हाँ बोलिए आप, इसमें क्या समझने का है? इसमें मेरा प्रश्न ये है, ये जो ज्ञानी के एक तरीके से ये विराधना हो गया ना मन की। तो ये जो विराधना है ये तो जाने अनजाने में इस ज्ञान के अक्रम मार्ग में आने से पहले, ज्ञान मिलने से पहले मेरे से तो हुआ, तो ऐसा किसी का भी हो सकता है। तो उसमें क्या प्रतिक्रमण क्या करने का है? ये जो लिख रहा है मेरे को ऐसा लग रहा है ज्ञानी पुरुष पहचानने के बाद और उसका ज्ञान लेने के बाद जो ये अगर विराधना वो ज्यादा खतरनाक है, लेकिन पहले आपने हो गया उसका क्या प्रतिक्रमण करने का? हाँ, मैं दोनों बताता हूँ। ये जो बात निकली है ना, वो आप्तपुत्रों और महात्माओं जो नजदीक बिल्कुल रहते थे, हाँ, नजदीक रहते थे और सेवा के लिए हरीफाई भी होती थी। तो
कई आपतो पुत्रों को ऐसा लगता है कि दादा भगवान भेदभाव રાખે છે અને આપે છે સેવા અને નથી આપતા, એટલે દાદા ભગવાન પક્ષપાતી છે એવું બરાબર. લાગે. ઘણાને દાદા ભગવાનના દોષ દેખાય. રાઈટ. એટલે આ બધું આપતો પુત્રો અને નજીકના મહાત્માઓને આ બધું થતું હતું. હા હા, એના રેફરન્સમાં આ વાત નીકળેલી છે. બરાબર. હા, એટલે કે જે નજીક રહે છે એને તો બહુ વિનયમાં, પરમ વિનયમાં રહેવું પડે. બરાબર. પણ હવે નજીક રહેવાનો યોગ છે હમ. અને સાથે અવળી દ્રષ્ટિ છે, જુદો માલ તો છે, હા, એટલે જ્ઞાનીનો વ્યવહારને પણ એ એની ફૂટપટ્ટીથી માપે. હા, બરાબર. એ એના દ્રષ્ટિથી જ જુએ. બરાબર. એટલે એ બધો જે વ્યવહાર જોઈને એને આ બધું થયા કરતું હતું. એટલે હમ. દાદા ભગવાનની આ વાણી નીકળેલી છે. બરાબર. એટલે દાદાએ બહુ ચેતવ્યા કે હમ. અમારા નિમિત્તે, અમારા માટે જો એક જ અવળી કલ્પના કરી હશે, એનું ફળ શું આવે, શું ના આવે. બરાબર. એટલે જ્ઞાનીની વિરાધના કરી શકાય નહીં, આરાધના કરવી હોય તો કરાય. રાઈટ. એટલે જોડે રહેનારા આરાધના કરતા હતા. દાદાની આજ્ઞા પાળવાની, દાદા કે એમ જ કરવાનું, એવું અંદર દ્રઢ થયેલું દરેકને. હા હા, પણ સાથે સાથે આ બધી ભૂલો પણ દેખાતી હતી, જ્ઞાનીની પણ. રાઈટ. એટલે દાદા કહે છે કે બહુ આજે તમે સાથે રહો છો અને આ દોષ કરો છો જ્ઞાની પુરુષ માટે, એના કરતા તો ઓછા ટચમાં રહો. બરાબર. તો જેથી કરીને વિચાર જ ના આવે. રાઈટ. કારણ કે જે મહાત્મા હોય, કોક વાર આવતા હોય, એ દર્શન કરી, વિધિ કરી, સત્સંગ કરીને જતા રહે. બરાબર. પણ આપતો પુત્રો અને અમુક નજીકના મહાત્માઓ તો દાદાના એકે એક વ્યવહારમાં સાથે ને સાથે. અને એમાંય આ જે વાત છે એ આપતો પુત્રોને ઉદ્દેશીને જ વાત નીકળેલી છે. બરાબર. એટલે દાદા ભગવાને ચેતા કે આ સાથે ને સાથે રહેવું, વધારે પડતા ટચમાં રહેવું, અને તમારી પાસે એ સમજણ એ છે નહીં, એટલે જ્ઞાની માટે પણ અવળા વિચાર આવે, જ્ઞાનીનો પણ દોષ દેખાય, એવું બની શકે. તો કે એના કરતા તમે ઓછા ટચમાં રહો અને આ જે કઈ દોષ થયા છે એને તમે ધોઈ નાખો. ને તો સાથે રહીને તમે ક્યાં ખોવાઈ જશો એ કઈ કહેવાય નહીં. કમાણી કરતા ગુમાણી વધારે થઈ જાય. એટલે કહ્યું કે અમારા માટે અવળો વિચાર આવે તો એનું પ્રતિક્રમણ કરી નાખવું. આ મન બહુ વિચિત્ર છે. અને આ મનનો જે સત્સંગ છે એ મોટા ભાગનો સત્સંગ ભરતાનંદજી નિમિત્તે નીકળેલો છે. અચ્છા. મોટા ભાગનો 100% માંથી લગભગ 70-80% એમના નિમિત્તે નીકળેલો છે. અને બહુ સાથે પણ એટલા રહેલા છે, અને સાથે સાથે આ બધી વેદનાઓમાંથી પણ પસાર થયેલા છે. એટલે દાદા ભગવાન ચેતવતા હતા ખાસ. બરાબર. કે સાથે રહીને આ જે દોષ થાય એના કરતા ચેટારો, અને આ દોષ થાય છે તો એના પ્રતિક્રમણ કરો. અને આ મન તો કેટલા પ્રકારના છે, દાઝેલું મન. એકબીજાની સામે સેવા કરનારમાં જ એકબીજાની સામે દજાયું હોય. બરાબર. કે આ સેવા મને કેમ નથી મળતી, એમને કેમ મળે છે, બરાબર. અમે તમારી વાણીનું રેકોર્ડિંગ કેમ ના કરી શકીએ, એ જ કેમ કરે. બરાબર. એટલે આ નિમિત્તે ઘણી બધું થયેલું. બરાબર. હડતાલે થયેલી, અને
રીતસરનો બહિષ્કાર પણ થયેલો. ઓહો. હા, અંદર અંદર. હા. એટલે પછી આ બધું એ બધાને આ ચેતવવા માટે ને ખાસ કરીને જેને બહુ થતું હતું એણે આ દાદા સામે આ વેદના રજૂ કરેલી પોતાની, બરાબર. અને આ બધી વાતો નીકળેલી છે. એ તો અને ઓળખતા ના હોય, અમારા હા, જેવા હા, દાદાને ઓળખતા નહોતા અને રાઈટ, વિરાધના થઈ ગયું હોય બરાબર. તો તમે જોયેલા ખરા? નહીં, દાદાને તો નહીં. પણ દાદા ભગવાન માટે વિરાધના થયેલી. હા, બિરાદના એટલે દાદા માટે ડાયરેક્ટ બિરાદના નહીં, દાદાના જ્ઞાન માટે. પ્રસંગ કહું હા તો જે ભોગવે તેની ભૂલ, જે બને તે हाँ ને ये हाँ ये सब जब पोस्टर देखता था ना नाइजीरिया में, तो अंदर हाँ से ये लगता है ये क्या बकवास कर रहे हैं, ये भोगवे बराबर तेनी भूल ये बराबर थोड़ी होता है। और अपने को क्या एक यंग ब्लड में होते हैं ना, टीट फॉर टैट, जैसा है वो इसके बराबर सामने वैसा ही व्यवहार, तो इस टाइप का विराधना हो गया था। उसके लिए तो बराबर बराबर तो उसके लिए तो मैं वो ये, हाँ, वो ज्ञानी एक पुरुष साल की बाद एक विराधना साल नहीं बाद है. मेरे को ज्ञान मिला। मैंने रुक गया उसके। वो જ્ઞાની પુરુષ की વિરાધના नहीं है. એટલે આ જે વિરાધના છે એ જે સૂત્રો છે એ તમને તમારી ભાષામાં સમજાય એટલે તમને એમ લાગે કે આવું તો હોતું હશે. આ ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય, આ ક્યાંથી લાયા? એટલે આ આમ ક્રિયોસિટી એ કહેવાય. નહીં જાણવાને કારણે આ જ્ઞાન ઉપર વિરાધના થયેલી છે. એટલે એનું પ્રતિક્રમણ કરાય કે હે દાદા ભગવાન, આપના આ જે જ્ઞાન સૂત્રો છે જેમ છે તેમ સમજાયા નહીં હોવાથી અને મારી અણુસમજણને કારણે આ સૂત્રો માટે જે કંઈ પણ સૂત્રો માટે, સૂત્રોના લીધે આપના માટે પણ જે કંઈ પણ બોલાઈ ગયું હોય, અવિનય થઈ ગયો હોય તો એ બદલ અમને ક્ષમા કરજો. બસ આ રીતે પ્રતિક્રમણ કરાય. बराबर। बोलो नहीं, बस भरत उतना ही अंदर खोजना था, उसके लिए रखा है। બરાબર. तो દીપકાનંદજી આ મુખડા પછી છે ને લાસ્ટ લાઈન છે, પછી સેકન્ડ પેજ લેજો. પેલો મુખડો ગાઈ લઉં. બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. નીચે લે જાઓ. દુન્યવી નિકાલી ખાતા બંધ કરવા નિશ્ચય, ખોટવાળા ખાતા કદી ખોલાય નહીં. અવળા વિચારોને તુરત જ ભૂંસવા, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લઈ. બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. દાદા ભગવાને કહેલું જ છે આ આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન અવશ્ય હોવું ઘટે. જ્યાં જ્યાં ભૂલ દેખાણી પોતાની તરત જ તો એ ભૂસાઈ જાય. बराबर। नहीं, वो तो मेरे को जाने अनजाने में जो भी भूल हुआ था, मतलब ज्ञान लेने के पहले, ये अक्रम मार्ग में आने के पहले, बिहारी अंज के थोड़ा मालूम होगा नाइजीरिया का सिचुएशन। उधर तो नाइजीरिया में धर्मों का सब सूत्र लगाते थे ना गुरु पूर्णिमा के दिन. हाँ हाँ, तो पहले तो क्या बोलता है, गर्व था जो ये चिन्मय मिशन का मैं इतना एक्टिव मेंबर हूँ, इसका इधर एक्टिव मेंबर हूँ, तो ये कहाँ से लाया है सब कुछ. तो ये सब उस टाइम पे एक बिरादना जाने अनजाने में हो गया था. लेकिन उसके बाद जैसा मैंने वो इंग्लिश का वर्सन जब पढ़ने शुरू किया, जैसे अवॉइड क्लासेज, एडजस्ट एवरीवेयर, भोगवे तेनी भूल, इसका भी तब धीरे धीरे पता चला किस मतलब प्रसंग किस हेतु से बोला हुआ है, और वो एक्सेप्टेड हुआ. उसके लिए तो ज्ञान मिला. मतलब एक तरीके से आप बोल सकते तो प्रतिक्रमण हो गया ज्ञान के लेने के पहले ही, नहीं तो ज्ञान मिलता ही नहीं था. એટલે સુબીરજી, આ દાદા ભગવાનનું જ્ઞાન એવું છે કે સામાન્ય મતિથી, સામાન્ય બુદ્ધિથી સમજાય એવું નથી. બરાબર. આ 24 તીર્થંકરનું
ભેળું સ્વરૂપ છે, અને જ્ઞાન અને જ્ઞાનના સૂત્રો પણ એવા છે કે બરાબર. જે તમને વિચારતા કરી દે, ક્યારેય સાંભળ્યા જ ના હોય, અને Right. એક નાના વાક્યમાં આખો કર્મનો સિદ્ધાંત મૂકી દે. ભોગવે બરાબર. તેની ભૂલ, બરાબર. બનુ તે જ ન્યાય. તો કે Right. આ બે સિદ્ધાંતની અંદર આખો કર્મનો સિદ્ધાંત ભણી ગયો છે. બરાબર. ખાલી બે નાના વાક્યો. હા એટલે હા કવિરાજે આગળના પદમાં લખ્યું કે આ 24 તીર્થંકરનું ભેગું સ્વરૂપ છે, અને વ્યવસ્થિત શક્તિ જે તીર્થંકરોના હૃદયમાં હતી, એ જ્ઞાન, રાઈટ. વ્યવસ્થિત શક્તિની જે આપ્યું દાદાએ જ્ઞાન, એ 24 હા. તીર્થંકરની દિલની વાત છે. બરાબર. એટલે 24 તીર્થંકરને આ જ્ઞાન અંદર પ્રવર્તતું હતું, પણ એ બહાર એ વખતે ડેવલપમેન્ટ નહીં હોવાને કારણે આપી શકાયું નહોતું. બરાબર. એટલે આ વ્યવસ્થિત શક્તિ જ્ઞાન, હવે આમાં બાકી શું રહે તમે કહો? આવી ગયું બધું. આ એક જ આજ્ઞા, બરાબર. આ એક જ વાક્ય જેમ છે તેમ સમજાય તો કહે Right. કે કેવળ જ્ઞાન સામે આવીને ઉભું રહે. હા હા આખું કેવળ જ્ઞાન ખુલ્લું કરી નાખે. રાઈટ. એક અદ્ભુત વાક્યો છે જ્ઞાની પુરુષના. પણ જેમ જેમ આપણને એ વાક્ય સમજાતા જાય, જેટલા પણ સમજાતા જાય, એમ એમ તમારો જ્ઞાની પ્રત્યેનો અહોભાવ, એમના માટેનો ભાવ આખો વધતો જાય. દિવસે ને દિવસે એ ભાવ વધતો જાય, અને જ્ઞાની માટેનો પ્રેમ, લગાવ વિશેષ પ્રકારનો ઉભો થાય. રાઈટ. એટલે કવિરાજે કહ્યું 24 તીર્થંકરના ભેગા સ્વરૂપે દાદા. કેટલું મોટું વાક્ય છે આ. બરાબર. પદ તો ઘણી વખત ગાયું આપણે. નાઇજીરિયામાં બહુ ગવાતું હતું. હા હા જ્યોતિબેન ખાસ ગાતા હતા. રાઈટ. હવે એ 24 તીર્થંકર નું ભેળું સ્વરૂપ. બરાબર. કલ્પના બહારની આ વાત છે, અને કવિરાજે કેટલું અદ્ભુત રીતે આ ગદ્યમાં મૂકી દીધું છે, એક લાઈનમાં. આ એક જ લાઈન ઉપર આખો કલાકનો સત્સંગ થાય. બરાબર. એટલી બધી ગહનતા આ દરેક પદની અંદર, દરેક પંક્તિની અંદર આ ગહનતા છે. એટલે એ કવિરાજે દાદા ભગવાનનું જે ગદ્ય છે એનું પદ્યમાં આખું મૂકેલું છે. રાખેલું મૂકેલું જો ને, તીર્થંકરના દિલ મંદિરે ભંડારેલી જે વાણી, જગ કલ્યાણી પુણ્યોદયથી નીકળી ગઈ તે સતવાણી. તીર્થંકરના રુદિયામાંથી નીકળી નોતી જે વાણી, દાદાના શ્રી મુખ કમળથી બહાર પડી છે તે વાણી. બહુ અદ્ભુત. અદ્ભુત અદ્ભુત. જબરદસ્ત. બસ अंत नहीं है, जितना भी बातों करो, હે? जितना भी बातें करो अंत नहीं है. હા, પણ દાદા ભગવાનના સત્સંગનું સારાંશ પદ્યમાં કવિરાજના નિમિત્તે જે નીકળેલો છે, અને હવે એના પછી જે બધા સંશોધનો થશે, એ દાદા ભગવાનને જબરજસ્ત ખુલ્લા કરશે. ને જ્યારે જ્યારે દાદા ભગવાનનું નામ આવશે ત્યારે જોડે કવિરાજ હંમેશા હોય ને હોય જ. એમનો ઉલ્લેખ કર્યા વગર દાદાનું જ્ઞાન અધૂરું છે. બરાબર. એટલે ગદ્યનું પદ્યમાં મૂકેલું આખું, અને બધા જ એંગલથી આખી જે વાત થયેલી છે પદ્યમાં પણ,
હમ નાના 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 જે સબ્જેક્ટ છે, માન કસાય હોય, લોભ કસાય હોય, એને પણ સમજાયું છે. બરાબર. કપટ શું છે, જગત કોણ ચલાવે છે, આ બધી જ વાતો કવિરાજના પદોમાં ગૂંથાયેલી છે. બરાબર. અને હજુ તો બધા પદ આપણે જોઈ શક્યા નથી અને ગાઈ શક્યા પણ નથી. રાઈટ. પણ મને એવું લાગે છે કે ભરતભાઈ, તમારા નિમિત્તે એ કાર્ય પૂરું થશે. તમે છો 200 અને યોગેશાનંદજી છે. હવે 235 બાકી છે, બધા કરી નાખ્યા છે બાકી બધા ગવાયા. ગવાશે હજી હજી હા. દરેક અને દરેક હા અમદાવાદમાં યોગેશાનંદજી ગાય છે અને ગાય છે. બોમ્બેમાં તમે ગાવ છો. અને જ્યારે જ્યારે પણ મોટા મોટા પ્રસંગમાં આવો છો ત્યારે ઘણા બધા પદો ગવડાવો છો. પણ સાથે સાથે Try to. મને રે કે નવાની સાથે બે ત્રણ જે લોકપ્રિય હોય મોટા હવે પ્રસંગમાં એ ખાસ મૂકવા. રાઈટ લોકપ્રિય રાઈટ જયારે મૂકો તો બધા આખા ખીલી જાય. અને પેલું નવું છે તો એ હજુ નવા નવું છે ને, બહુ સારો છે. અંદર ઉતરતા એને વાર લાગે છે. આપ જે સમજો દાદા ભગવાનના સમયમાં મુક્તિ સુખ 1, 2 ના જે છે ને, એ રિપીટેડલી 500, 1000 વાર એના ગવાઈ ગયા. અંદર ગયેલા છે. હવે બરાબર. આ જેમ જેમ અંદર જશે તેમ તેમ ઈ પણ ઉગશે. હવે હા. જેનું એ તો જેવું જેવું સમય જેવો કાળ આવશે એ ના પણ પ્રમાણે. આ મારું સજેશન છે, ખાસ હા લક્ષમાં રાખજો. અવશ્ય કોઈ પણ એવું જ હોવું પ્રસંગમાં જોઈએ. ગવાય તો એક્ઝેક્ટલી હા, એટલે નેક્સ્ટ 30-40% નવા હોય અને જી જી 60% જૂના, તો આખું ચોક્કસ. વાતાવરણ ખીલી ઉઠશે. હસમુખ મને એવું લાગે છે. અમારા હસમુખભાઈ અને દીપક આનંદજી અમદાવાદ, હા. એને આપી દેજો. હું તો કઈ કહેતો નથી, જે લાવે એમાંથી ગાવાના. ના, મારી બરાબર ચોઈસ બરાબર. મેં બંધ કરી દીધી છે હવે. ના, એટલે તમારે એમને કહી દેવાનું, બરાબર, કે ભાઈ આવું બિહારી Right. આનંદજીનું સજેશન છે. અને મેં ઘણા પ્રસંગો ઓબ્ઝર્વ કરીને આ તમને કહું છું પાક્કું કે શ્યોર. નવા 40% જેટલા હોય તો એનો પણ મહત્તમ છે. અને જે જૂના છે, તમે એક કડી ગાઓ ને સામે મહાત્માઓ ખીલી ઉઠે, એ સામે ગાય તો રાઈટ એ રાઈટ જે રાઈટ વાતાવરણ છે, એ જે ઉલ્લાસ છે, તો એ પણ મોટા ચોક્કસ પ્રસંગમાં જરૂરી છે. એબ્સોલ્યુટલી. આજે આ ઓન સ્ક્રીન પર વાત થઈ ગઈ, બહુ સારું થઈ ગયું. મને ઘણી વખત આવતું હતું કહેવાનું, પણ ના, આજે કહી ઓન દેવાનું. સ્ક્રીન પર થઈ ગઈ. જે ત્યારે જે નિમિષા, જે આપણી અંદર આવે એ કહી દેવું. નહીં, થાય ચોક્કસ ન ચોક્કસ. થાય એ અલગ વસ્તુ છે, પણ એ સમય તો બરાબર આ ભાવ નાખ્યો છે તો એવું થશે હવેથી. બરાબર. જી જી हाँ, ये बिहारी जी का जो सजेशन है उसके ऊपर मैं और एक ऐड कर रहा हूँ. मेरा एक रिक्वेस्ट है, जे जो भी नया न जैसा मैंने फील करता हूँ, वो जोगेशानंद जी गाते हैं लेकिन बाद में उसका रेफरेंस नहीं मिलता है, मतलब कोई भी जगह ढूंढ के नहीं मिलता है. नहीं ये अभी अभी आ गया तो है ये जो सब वो जो ऐप है ना, हमारा जो कविराज पाथ प्लेयर जो ऐप है, उसमें इंक्लूड कर सकते हैं इसको. अभी नया बनाएंगे जब ही ना, तभी हो सकता है. ऑलरेडी जो फॉर्मेट हो गया है ना, वो हाँ 1 to 118 तक का है. 118 तक का तो अच्छा. सब है. 119 ऑनवर्ड्स टू 125 का जो है ना, वो सुनने को नहीं मिलेगा अभी, क्योंकि वो रिलीज नहीं बराबर. किया है इसे. उन्होंने अरे ऐसे ही राइट. वो गा दिया शायद. हाँ ऐसा है. योगेश जी तो नए वन नए टू बहुत गाते हैं अहमदाबाद में, हाँ, बाद में बहुत ढूंढते मिलते नहीं लाभ भी है. मिलता है. हाँ, हाँ. तो उसके लिए वो कागज जो है ना, पेपर भी वो चुराना पड़ता है. जे चलो एक इसको लेके जाओ घर नहीं पे, तो ले घर पे लेने का, जाके. एक कॉपी ले उसको लेने की. चुराना नहीं बोलते उसको. हाँ, वो तो ले लो, प्रभावना उसको है. चुराना नहीं बोलते. प्रभावना है. जिसको इंटरेस्ट है वो वो ले सकते हैं हाँ. और घर हर पे महात्मा अभ्यास भी का वो कर हक सकते है. हैं. मैं हर ऐसे ही महात्मा बोलता था. ले जा सकता है. उस इसके अंदर अपने इधर ऐसा कुछ नहीं है कि मैंने चोरी कर लिया. वो दिमाग से निकाल दीजिए. बराबर बराबर. जी बहुत जी. अच्छी बात. क्योंकि ये किसके लिए है? खुद के स्वरूप के लिए है ना, दूसरे के लिए नहीं है. दूसरे बराबर. का मैं चीज नहीं है, दादा भगवान का है. जिसको जितना चुराना है उतना चुरा सकता है. जितना बहुत चुराएगा वो जल्दी आगे जाएगा वो. वो बहुत दादा कम उतना लोगों को लुटाएगा. इंटरेस्ट होता है. बहुत पद तो सबको अच्छा लगता है,
लेकिन हम्म जिसको ये कागज रखने का जो इंटरेस्ट है वो बहुत कम लोगों को होता है। जिसको कुछ गाना है, अंदर से जरा विगत से समझना है, वही हम्म बहुत कम लोग पेपर ले जाते हैं। तो वो चोरी नहीं हम्म बोलते हैं, वो संघ की तरफ से प्रभाव नहीं समझने का है। बराबर। ये ये ऐसा है, जितना लूट सकते हो उतना लूट लो, मैं हाँ, वही उस उतना अपने उस ज्ञान भाषा में में आ रहा था, उस भाषा में आ रहा था। इजाफा हो। दादा को जितना लूटा लूटा है लूटो। लूटा એટલું લૂંટજો રે કાલે કોણે દીઠી છે। आज जितना हो सकता है आज कर लो, कल किसको पता है क्या होगा करके। राइट राइट राइट। जय सच्चिदानंद। सॉरी जय થોડું જય આડું અવડું બોલ। સચ્ચિદાન। નહીં हाँ નહીં, नहीं મસ્ત છે આ બધી જરૂરી છે। રૂબરૂમાં ભેગા નહીં થવાતું, તો और આ एक, ઓનલાઈન થઈ ગયું। हाँ भरत भाई आज आया ऑनलाइन पे, बहुत आनंद हुआ बहुत दिन के बाद। ऐसा आते हाँ, रहो। जय जय सच्चिदानंद। नहीं, जय बहुत सच्चिदानंद। बहुत मतलब बहुत जन ने ऐसा बोला आप नहीं आ रहे, लेकिन थोड़े सिचुएशन सब ऐसी थी। अभी ठीक है, वापस आपने उनको हिसाब है। नहीं तो। वो तो पहले हाँ 15 मिनट भी निकालने की। आपके ना, पास अगर कम समय है तो एक पद समय गा नहीं के होनो भी तो आप। એડજસ્ટમેન્ટ બધા આડાવડા થઈ ગયા હતા, હવે પાછું એડજસ્ટમેન્ટ બધું સેટ કરી દીધું। સરસ સરસ સરસ। જી જી, જય સચ્ચિદાનંદ। અને जय બે જય सच्चिदानंद। કલાક તમારે સચ્ચિદાનંદ। 2 કલાક તમારે રહેવાની જરૂર નથી। તમારે જે ટાઈમિંગ હોય, ખાલી થોડો ટાઈમ આપી દો, અને મહાત્માઓ હા ઠેર ઠેરથી બધા તમને સાંભળવા માટે આતુર છે। ના ના, એ તો પદ સાંભળવાને આતુર છે, બસ ઈ જ બહુ મોટા મોટું છે। ને જોડે જોડે આ બ્રીફિંગ કરો છો એ પણ બહુ માર્વેલસ હોય છે। ટ્રાય ટુ જે આવે ઈ ભૂલચૂક વાળું હોય તો ક્ષમા કહી દેજો ક્યારે બી, અને એમાં રેક્ટિફાય કરવાનું તો વચ્ચે રોકીને રેક્ટિફાય પણ કરી શકો છો, એમાં એવું કશું નથી। કારણ કે મારી બી મિસ્ટેક્સ હોય છે, એવું મને પાછળથી ક્યારેક લાગે છે, એટલે ઈ બરાબર પણ એકદમ દીપક આનંદજી કે જે બી હોસ્ટ હોય ઈ કહી શકે છે, એમાં કશું વાંધો નથી। બરાબર બરાબર। જય સચ્ચિદાનંદ। જય જય સચ્ચિદાનંદ। સચ્ચિદાનંદ। અતિમભાઈ। हाँ जय सच्चिदानंद बिहार जी। જય સચ્ચિદાનંદ અતિમભાઈ। हाँ जी एक सवाल પડદા मारो। ઉપર આવશો? हाँ हाँ आओ 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 एक सॉरी હા હા અંગત મતલબ સવાલ એવો છે કે દાદાના જ્ઞાન પછી વિજ્ઞાન સમજતા સમજતા પૂરો સમજતા સમજતા જે ઓબ્ઝર્વેશનમાં આવ્યું, હવે ઓબ્ઝર્વેશનમાં જે ડિસ્ચાર્જ છે એ સમજાય છે, હવે નિકાલી છે, સંભાવ નિકાલ, આ બધું પ્રોસેસ પર્સનલ છે એ થાય છે, ઓકે સમજાય છે। તો વાત એમ છે, મારી મૂળ વાત આજે છે સમજમાં પહેલી વાર આવી છે કે દાદાનું એક વાત છે કે દુનિયા નથી જીતવાની, ઘર જીતવાનું છે, અને ઘર જીતવું હોય ને તો પ્રેમથી જીતાય। બરાબર। હવે આપ જે પ્રેમ છે, પ્રેમ શબ્દ જે છે ને દાદાનો, એ પ્રેમ નામની ચીજ તો દુનિયામાં મેં તો જોઈ જ નથી। બરાબર આટલા વર્ષમાં ખબર જ નથી, કોઈ નથી, કોઈ એકચ્યુઅલી પ્રેમ જ નથી જોયો, બરાબર જોયો જ નથી, મેળો જ નથી, ખરેખર પ્રેમ નથી મેળો, એમ નહીં, ખરેખર નથી મેળો। અને એ જે દાદાના જ્ઞાન પહેલા જે જિંદગી ગઈ, એ જિંદગી તો મતલબ બહુ ખરાબ હતી। એ તો એટલે પ્રેમ તો ભૂલી જાઓ, એ ખરાબ જે જિંદગી હતી એની કોઈ વ્યાખ્યા નથી, બરાબર। હવે જ્ઞાન આવ્યું એટલે સ્થિર થયા, સ્થિર થયા એટલે જ્ઞાન કરીને સમજ આવી કે ભાઈ કે આ બધું થઈ ગયું। હવે આપણે હવે નવા કર્મ બંધાતા નથી, બધું સરસ થાય છે। પણ વાત એ છે કે જે જ્યાં ફેમિલી સાથે રહીએ છીએ એ ફેમિલીને પ્રેમથી જીતવું છે, તો પ્રેમ નામનો શબ્દનો સ્વાદ જ નથી જીવનમાં, છે જ નહીં તો આપવો ક્યાંથી? એટલે મૂળ વાત એ અભ્યાસ કરતા જોવામાં એવું આવ્યું કે મારો વ્યવહાર જે ભોગવટો જેવો હોય છે એ દેખાય છે, પણ એનાથી થયું છે શું કે આગલા વ્યવહારને કારણે ભાષા તંત્રી છે, કઠોર ભાષા જ છે, વાણીમાં કઠોરતા જ છે, તંત્રી જ છે। હવે બોલવાનું જયારે ખબર પડે છે સામે વ્યવહારમાં કે મારા વાઈફ હોય કે મારા દીકરા હોય કે મારી માં હોય, અને મારો સંયોગ છે એના કારણે મારા મનમાં જે અસર થઈ છે, હવે સામે ફાઇલ છે એ એની ડિમાન્ડ કરે, અને એ સમયે એની ડિમાન્ડમાં ચુકાઈ જાય, અને ચુકાઈ જાય શું થાય કે તંત્રી ભાષા નીકળી હોય એટલે સામેનું દિલ દુખે। હવે એને હું કહી નથી શકતો, એને હું કહી નથી શકતો કે મારી આ ભાષા કેમ નીકળી,
એના મને સંતોષ નતો. ના, આ સતત થયા રાખે, સતત. એટલે હવે હમણાં સમજાવવાનું કે હવે તો પેલા તો એ સમજો પ્રેમ ક્યાંથી કેમ થાય. પ્રેમનું બીજ વાવવું છે, પછી એનું પાલન પોષણ કરશું આ જ્ઞાને કરીને. પણ પેલા બીજ નથી બરાબર. મારા એટલે અમે અંતસ્કરણમાં. લોકોએ દાદા ભગવાનની હાજરીમાં દાદા ભગવાનનો પ્રેમ નિહાળ્યો છે, અનુભવ કર્યો છે. એટલે જ પ્રેમ સવાલ એટલે કર્યો. શું? પ્રેમ એટલે શું હાતિમભાઈ? બધાને એટલે કે ઘરનાને જેમ છે તેમ સ્વીકારવાના, એની ભૂલ બતાવવાની નથી, એનો વાંક કાઢવાનો નથી, હમ એની કોઈ પણ પ્રકારની ખોડ કાપડ કાઢવાની નથી. અને જેમ છે તેમ એમને સ્વીકારશો, જેમ છે તેમ એમને જોશો. આપણે શું વારંવાર ભેગો થયો કે એની ભૂલ બતાવીએ, એને ટોકીએ, એનો વાંક કાઢીએ, કોઈ પણ હોય ઘરનો સભ્ય, તો એ આપણે કર્યા વગર રહી શકતા નથી. બરાબર. એટલે જ્યારે સામો ભેગો થાય તો એને જેમ છે તેમ જ્ઞાનના આધાર સાથે એને સ્વીકારવાનો છે. પણ હાતિમભાઈ જે છે એ કઈ રીતે ટેવાયેલા છે? તો કે આજે મોકો મળે છે તેની જે ભૂલ છે, એનો વાંક છે, એ એને બતાવી દઉં, એને કહી દઉં. એટલે એ જે ટોક કરીએ છે ને, તો કે એ પ્રેમનું લક્ષણ નથી. પ્રેમનું લક્ષણ તો જેમ છે તેમ સ્વીકાર કરવો અને અંદરથી આ સમજવાનું. મને લોકોને અમને અંદરથી આ સમજવાનું વિજ્ઞાન. હા, અમે લોકો દાદા ભગવાન પાસે બેસતા હતા. કેટલાય આપતો પુત્રોને તો એમણે બહુ ઓછી વાત કરી હશે, 3-4 મહિને એક વાર બોલે કે તું આવી ગયો. બાકી ઘણા જોડે તો કશી વાત જ નથી કરી, પણ પ્રેમ બધાને ભરપૂર આપ્યો. ઘણી વખત તો આપણું નામ પણ ના જાણતા હોય, આપણી વિગત પણ ના જાણતા હોય, પણ સાથે ને સાથે હોઈએ એટલે એ સ્વીકારે, પ્રેમ આપે. આપણે કઈક દાદા મારી ભૂલ બતાવો ને, કોઈ આપતો પુત્રોનો કેસ ચાલતો હોય દાદા જોડે અંદર, અમે એને ઓપરેશન કહેતા હતા. એટલે કોઈ આપતો પુત્રની સાથે દાદાની વાત ચાલે, દાદા એની કઈક ભૂલ બતાવે, ખામી બતાવે કે આમ નહીં, આ રીતે કરવાનું. એની જોડે ઘણી વાર તો એને કડક શબ્દોમાં પણ કે. એટલે આજુબાજુ વાળા બધા આપતો પુત્રો થાય, દાદા મને કોને, દાદા મને કોને, મને કેમ કહેતા નથી? એટલે ઘણાને તો વળ્યા જ નહીં હોય, 10-15 વર્ષ સાથે ને સાથે હોય તોય વળ્યા નહીં હોય, એની ભૂલ પણ નહીં બતાવી હોય કેટલાય ને. એટલે એમણે ફક્ત પ્રેમ આપ્યો. અને જે નજીક રહેલા છે, જે નજીક છે, એટલે કે એની અમારી જવાબદારી આવે. એટલે મારે એમનું ઘડતર કરવું પડે, ભૂલ બતાવવી પડે, એ પ્રેમથી બતાવે. હું આજે એક થોડુંક આગળ સમજવા માંગુ છું. હા, દાદા જ્ઞાન પછી ઘણી બધી સ્થિરતા આવી છે અને ઘણો બેનિફિટ છે. મતલબ ઘરના લોકોની ભૂલ તો બહુ મારાથી સમજી જાઉં છું કે એ ફાઇલ છે, એ બધું સરસ. ભૂલ કાઢવાનો બહુ સંયોગ ઓછો જાય, બહુ નથી નીકળતી સહન. આ મતલબ સારી રીતે સંભાવ નિકાલ થાય છે. કોઈની વાત બને ત્યાં સુધી કાઢવાનો સમય ઓછો જ રહે છે, જ્ઞાનમાં રહું છું એટલે. વાત મારો સવાલ અહીંયા મારો સમજવું છે. મારે 2 પ્રશ્ન એવા આવે છે મારી સમજમાં કે મારા ઘરમાં જ્ઞાન કોઈ લીધું નથી. બરાબર. સૌથી મોટી વાત મારા માટે ચેલેન્જ એ આવે છે, હું એક જ્ઞાન વાળો અને બાકી સમય જ્ઞાન કોઈનું નહીં. પહેલી વાત એટલે પહેલી વાત એ. બીજી વાત એ છે મારા માટે ચેલેન્જ કે જયારે એ લોકોને જ્ઞાન નથી ત્યારે એની પાસે બીજી વસ્તુ શું છે કે એક અપેક્ષા છે. દીકરાની મારી પાસે અપેક્ષા છે, વાઈફને મારી પાસે અપેક્ષા છે, માને મારી પાસે અપેક્ષા છે. હવે એ જે અપેક્ષા છે ઘણી બધી એવી છે કે જે પૂરી કરી શકાય, ઘણી અપેક્ષા એવી હોય કે જે આપણાથી પૂરી કરી શકાય એવી ના પણ હોય.
હવે બરાબર. હાલનો મારા સંજોગ એવા છે કે બધાની જે પણ અમુક એવી અપેક્ષાઓ છે કે જે પૂરી કરવાના મારા સંજોગો વયા ગયા. એ મારી ભૂલી છે. એ મેં અગાઉ બધું જ્ઞાને કરીને જોયું. એ ભૂલને કારણે કયું છે, કોઈ થયું નથી. મારી ભૂલ અજ્ઞાન માન્યતા, કસાયો અને મતલબ જેને લક્ષ્મી પ્યોર લક્ષ્મી નહીં એવા લેવાની લાલચો બધું એના કારણે મારા હાથમાં આવેલી તક વહી ગઈ. ભગવાને દીધી બરાબર. એ વહી ગઈ છે. પછી હવે આપણે પ્રયોગ કર્યો દાદાના પ્રદાન પછી હવે સ્થિરતા આવે છે. તો જોવામાં આવે છે કે ભાઈ હાલમાં સંજોગો દાદાની જે મારા ઉપર છે એ એવા છે કે જ્ઞાન મારું ખાલી અત્યારે મારું કોઈ કરતા પણ કોઈ છે જ નહીં. કામ થતું જ નથી. જે કરવું જોઈએ સામાન્ય કરવું જોઈએ. પછી એ કરી જોયા, બહુ કરી જોયા છેલ્લા 5 વર્ષમાં. તો બધામાં ભયંકર નુકસાની આવી, ભયંકર સતત. એટલે પછી હવે એ ધીરે ધીરે કરતા કરતા સ્થિર થયો કે ભાઈ જો દાદાને પ્રાર્થના કરીને કહું છું કે ભાઈ જો હું કરું તો છું, પણ હવે એટલી હદ સુધી નિષ્ફળતા મળી છે કે હવે સોસાયટીમાં, સમાજમાં બોલતા પણ અચકાય છે, કરવાનો હિંમત તો તૂટી ગઈ છે. કરવા પણ કે ને પેલા અજ્ઞાનમાં દોઢ માન્યતા કરવાનું હતું ને હું કરું, એ હવે ખતમ થઈ ગયું. હવે દાદા હવે જેવા સંજોગ આવે સંભાવ નિકાલ કરો, આ વાત છે. પણ વાત એ છે કે એની સામે મારા પરિવારની જે અપેક્ષા હોય એ હું એને સમજાવી નથી શકતો, એ હું પૂરી નથી. એટલે એને જે પ્રેમ હવે પ્રેમથી જે વાત થવી જોઈએ, હવે એ પ્રેમ તો છે નહીં મારા. પાછું મેં ઓબ્ઝર્વેશન કર્યું ચાલો મેં પ્રેમ જોયો જ નથી. એટલે હું પ્રેમ આવે સંજોગોમાં એ અપેક્ષા એ કરીને એની જે અપેક્ષાઓ છે એને મારે પ્રેમ આપીને તો પ્રેમથી કરવી જોઈએ. એ મારાથી થતી નથી. અને એનાથી થાય છે શું, મન એ લોકોના મનને તકલીફ થાય છે અને એક ભાવ એવો થાય છે કે પપ્પા આવું છે આમ, એવા સંજોગોમાં થઈ જાય છે. અને એનાથી થોડું ઘરમાં વાતાવરણ બગડે. મારા કારણે બગડે નહીં તો નિમિત્ત તો હું છું ને. અપેક્ષા તો રાખે, મારી પાસે રાખે, નો બીજા કોની પાસે રાખશે. એટલે આમાં કેવું છે આતિમભાઈ, આમાં કેવું છે કે ખાલી આટલું વાક્ય પકડો ને, પ્રેમ એટલે જેમ છે તેમ જે છે એનો સ્વીકાર કરવાનો, ભૂલો વાંક બતાયા વગર. હા બરાબર. અને બીજું તમે જે બધાની અપેક્ષા સંતોષવાનો જે વસવસો રહી ગયો છે, હા એ બધાની અપેક્ષા સંતોષી શકવું એ ઘણી બધી આપણી મર્યાદાઓ છે. હા એ તો છે, એટલે એ તો છેક સુધી રહેશે. આ તમે બધું કરી છૂટશો તોય અસંતોષ ને અપેક્ષા તો રહ્યા જ કરશે એમને. અચ્છા. એટલે ભાવ રાખો આપણે કે મારે દરેકના મનનું સમાધાન કરવું છે. અપેક્ષા જે છે એ આખી વ્યવહારિક છે. કઈક વસ્તુ જોઈતી હોય કે કામ જોઈતું હોય કે ઘણું બધું હોય, ભાવ રાખવાનો. અને આ વસ્તુ ક્યારેય કોઈની પૂરી થાય નહીં. બધાની અપેક્ષા સંતોષવાની, ઘરના સભ્યોની અપેક્ષા સંતોષવાની તો ઈચ્છા પૂરી થાય નહીં. એટલે ભાવ રાખો કે બધાને મારે સંતોષ આપવો છે. સંતોષ કરતા બધા સાથે મારે ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. એ આજ્ઞા પર લક્ષ આપો. અપેક્ષા કરતા આ કરતા એના કરતા મારે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, એ ભાવ. બાકી કોઈ પૂરી કરી શક્યું નથી. નથી. એટલે મારા ઘરમાં આવું કહેવાનું શું છે, અહીંયા અમારે શું છે, મારા જ્ઞાનમાં જ્ઞાન નહીં કોઈને. એટલે થોડોક ઘરમાં અભાવ તિરસ્કાર વધી જાય છે. થોડોક આમ દેખાય. એને હિસાબે મારું જ્ઞાનનું જે છે ને એ થોડુંક હલબલ, થોડુંક એમ થાય હું દુઃખ દેવા નથી માંગતો. આમ થાય કે ખુશ રહે બધા. હવે અહીંયા એનું સમાધાન શબ્દથી મારે ચૂપ થઈ જવું પડે. હું ચૂપ થઈ જાઉં છું ને, આ વારંવાર ઘરમાં તો કે તમે બોલતા નહીં, પછી ચૂપ થઈ જાવ છો. તમને આ કહે છે તમે ચૂપ થઈ જાવ છો. હવે ચૂપ થઈ જવાનું કારણ મારું બીજું છે. એ લોકો અપેક્ષા કરીને આર્ગ્યુમેન્ટમાં કઈ વાત કરીને સમાધાન માંગે છે, જેનું સમાધાન છે નહીં, જેનું સમાધાન નથી. આ મર્યાદા છે, હું મર્યાદિત છું, મારી મર્યાદા છે. પણ અહીંયા પછી શું થાય, એના સાહેબ ઘરમાં સતત મનમાં એકબીજાના ફૂટ રહ્યા છે, કેવાય ને આમ અસંતોષ. એટલે આતિમભાઈ આ એકબીજાને એટલા બધા અભિપ્રાય પડેલા હોય, એટલે અભિપ્રાયને કારણે એ દ્રષ્ટિથી જ ને એવા ભાવથી જ જોવાય. તમે શું બોલો છો એ નથી જોતા.
હા તમારો ભાવ શું છે એ પણ એ નહીં જુએ. એ તો તમારા ખબર જ શબ્દોને નથી. પકડશે. તમારા શબ્દોને એ પકડશે. હા એ લોકો તો ખબર જ નથી ભાવ શું છે, અભિપ્રાય શું છે, એ તો ખબર જ એટલે નથી. એ તો મારું આપણે પકડે છે. ખાલી એટલું જ રાખવાનું કે આ ફાઇલનો મારે સમભાવે નિકાલ કરવો છે, આ ભાવના દ્રઢ કરવાની. અને હવે બીજું એ ટાઈમે કે એક મિનિટ, આ કાઢી નાખો મનમાંથી કે એ લોકોએ જ્ઞાન લીધું નથી અચ્છા ને હું એકલો જ જ્ઞાન વાળો છું, એ પહેલા એ ભાવના કાઢી નાખો. ઓકે જે જ્ઞાન છે, જ્ઞાનની ભાષા છે, એ તમારે તમારા મનને સમજાવવાનું છે. હા એ બહાર સમજી ગયો. બહાર બોલશો તો એ લોકોને સમજાશે નહીં. ના બોલતો જ નથી, હું બોલતો જ એટલે નથી. તમારે ખાલી હાતિમભાઈને જ આ જ્ઞાનની ભાષાથી વાત કરવાની છે. બરાબર એ તો થાય છે. એ લોકો સાથે વ્યવહારથી વાત કરવાની છે. હા વ્યવહારમાં વ્યવહારમાં હા, વ્યવહારથી વ્યવહારની વાત કરવાની છે. હવે મારી જે વ્યવહારમાં મેં જોયું ને તો તંત્રી ભાષા છે, એ મારી નબળાઈ છે, એ મારી હાથીની નબળાઈ. હા, તો કે ભાઈ એ- તંત્રી ભાષા કેમ નીકળે છે હમ એ વિચાર્યું? હા એ જ એ વિચાર્યું કે મારા અભિપ્રાય મારી મારી દીકરા માનની ભૂખ, સાથે કે પત્ની મારી માનની સાથે ભૂખ, આ અને મારી તંત્રી માનની ભાષા ભૂખ, કેમ નીકળે છે? મારી માનની ભૂખ, મને માનની ભૂખ બહુ કરતા પણ હું એ બધું હતું, એના કારણે એ અભિપ્રાય મારા બેઠાના જ છે, અને હિસાબે તંત્રી બને. પછી હવે મને ઈગો હર્ટ થાય છે, એટલે તંત્રી ભાષા નીકળે છે. આવું મારું ઓબ્ઝર્વેશન છે. હા, એટલે આ ઘેર બેઠા તમને આખું જ્ઞાન અનુભવમાં આવશે. આ ઘરના જે સંજોગ છે ને, હા અને તમારા પોતાની મર્યાદાઓ છે, હા એટલે આ પર છે ને પરાધીન છે, એ ઘેર બેઠા અનુભવ થયા કરશે, સતત થાય છે. આ સતત થાય, સતત થયા કરશે. અને સતત થયા. ઘરના લોકોને, નજીકના લોકોને સમજાવવાની ઘણી બધી મર્યાદાઓ આવે. અજાણ્યાને બહુ. તમે વાત કરો, અજાણ્યાને તમે વાત કરો તો તમારા પર ફિદા થઈ જાય. હા. સમજાય? અજાણ્યા હા. જોડે તમે વાત કરો જ્ઞાનની, તો તમારા પર ફિદા થઈ જાય. ઓહો, હાતિમભાઈ આટલું બધું જ્ઞાન છે એમની પાસે, આટલું બધું જાણે છે, આપણે જે નહીં જાણતા એ હાતિમભાઈ બધું જાણે છે. પણ ઘરના લોકો હાતિમભાઈને પણ સારી રીતે જાણે છે. હા, એ સૌ આ રીતે નજીકથી જ જાણે છે. હા, એ બહુ નજીકથી જાણે છે. એ નજીકનો જે વ્યવહાર છે, જે ઋણાનુબંધ છે, હા, એ એના ઋણાનુબંધ. આધારે બધા બહુ મર્યાદાઓ આવે. એમની મર્યાદા આવે અને તમારી પણ મર્યાદા આવે. અને સાચી આ વાત છે. વિપરીત સંજોગો એ જ આત્માનું વિટામિન છે. હા, એ સમજાય છે. તમને જે વિજ્ઞાન પાકું થશે, વિજ્ઞાનનો જે એક એક જ્ઞાન વાક્યનો જે અનુભવ થશે, એ તમારી વ્યક્તિગત આંતરિક પ્રગતિ કરાવશે. બરાબર. તમને પોતાને સમજાશે, પણ તમે બીજાને સમજાવી શકશો નહીં આર્ગ્યુમેન્ટના આધારે. હા બરાબર, સાથે એ સમજાય છે. હા, એટલે પછી શું રહ્યું આપણી પાસે? ખાલી ભાવના. એ દાદા ભાવના. ભગવાન અમને હાતિમભાઈની મર્યાદા સમજાય, હાતિમભાઈ જેમ છે તેમ એમને સમજાય, અને એ લોકો જેમ છે તેમ હાતિમભાઈને સમજાય અને દેખાય. એવી બરાબર. કૃપા કરો, એવી કૃપા કરો. તો કે આ ભાવના એ લોકો માટે તમે કરી શકો. અને અત્યાર સુધી જે થઈ ગયું છે અથડામણો, તો કે હા. એનું આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન, બરાબર. ને એમનું કલ્યાણ થાય એ માટે ભાવના. તો કે હા. અત્યારે આપણે આટલું કરવા જેવું છે. ઓકે ઓકે. અને જ્ઞાન ભાષાથી તો એમને દજાશે, અને એમને સ્વીકાર નહીં થાય એટલે તમને પણ પાછી અસર આવશે. એ ના, લોકોને હા, એટલે દજાશે, જ્ઞાન ભાષા એ લોકોને દજાડશે. ના, એક રૂપિયા નહીં કરતો નથી, એક રૂપિયા નહીં હા, બોલતો નથી. એક રૂપિયાનું બહુ નહીં, સારું, એ સારું, એક શબ્દ નહીં બોલવાનો, બરાબર. એક શબ્દ નહીં. એકે રીતે ચારે એ તો ચેક કરી લીધું, મારા મોઢામાંથી નીકળતું કાઢતો જ નથી. એ પુરુષાર્થ સારો થાય છે. બસ બસ બસ. ગમે તો તેવો બાકી હવે આ ભાવના રહી, હે? આ ભાવના રહી. કારણ આ કે ભાવના છે, હવે ભાવના છે. ભાવના ઘરની કરવાની. વ્યક્તિઓ સાથે એટલા બધા ગાઢ ઋણાનુબંધ છે ને, હા હા અને ઋણાનુબંધ, અભિપ્રાયો અને જે હિસાબ છે, હા લેતી દેતી બાકી છે,
તો કે આ હા. બધું બાકી છે અને આ જ્ઞાનની સમજણ તમને છે. સાચી વાત છે. હવે ડાયરેક્ટ એમની સાથે જ્ઞાન ભાષામાં પણ વાત ના કરી શકો, ના કરે, સાચી વાત છે. એ તમારી મર્યાદા છે. હા, સાચી વાત છે. એટલે ઘણી બધી મર્યાદાઓ વચ્ચે હાતિમભાઈ છે. હા, એટલે તમને આ સવાલ શું કામ કર્યો કે મર્યાદા મારી તમે સમજી શકો છો, તમે સમજી શકો હા. મારી કઈ મર્યાદા, બરાબર, તમે સમજો. બરાબર. હવે એના આધારિત મારા પ્રોબ્લેમ નું જે મેં તમને ખુલાસો કર્યો કે આ પ્રોબ્લેમ, એનું સમાધાન જ્ઞાને કરીને આપો તો હા, અનુભવથી એટલે જ્ઞાનમાં તમે એનું તમે એનું જ્ઞાને કરીને સમાધાન એટલું છે કે એમની ભૂલો, એમનો વાંક, એમને ટોક ટોક કરવાનું પહેલા બંધ, બરાબર, એ ભાગમાં જાગૃતિ રાખો. ચોક્કસ, જેમ છે એમ, જેવા છે એવા એને સ્વીકારો. બરાબર, અને પોતાની ઉપર કંઈક આરોપ કરતા હોય, પોતાને કંઈક કહેતા હોય તો એનો સ્વીકાર કરો. એનો ખુલાસો આપવાનો કે એનું રક્ષણ કરવાનું નહીં કરવાનું. એકવાર ખુલાસો આપી શકાય, પણ ક્યારેય જ્ઞાનથી એનું રક્ષણ નહીં કરવાનું. બરાબર. સમજાય. આ જ એક ભાગ એવો છે કે જેથી કરીને એમને સમજાશે કે બરાબર. પપ્પાની જે આ પ્રકૃતિ છે એનાથી વિરુદ્ધ એમનો આખો આ વ્યવહાર છે કે જે ટોક ટોક કરતા નથી, મારો વાંક કાઢતા નથી, મારી ભૂલ કાઢતા નથી, અને જેમ છે જેવા છે એવા સ્વીકાર કરે છે. એટલે તમારું જે આ પરિવર્તન છે જ્ઞાને કરીને એ એમને દેખાશે. તાત્કાલિક નહીં દેખાય, પણ 2-4 મહિનામાં પણ એમને લાગશે કે આ પપ્પામાં કંઈક ધરખમ ફેરફાર છે. બરાબર. અને એ ફેરફાર જોશે એટલે એમનો આખો વ્યવહાર બદલાઈ જશે. બરાબર. એટલે શરૂઆત આપણાથી કરવી પડશે. હા, અહીંથી બિગિનિંગ ફ્રોમ ત્યારથી જ કે ભાઈ જેમ છે તેમ સ્વીકારવા છે, જેવા છે તેવા. જેવા છે તેવા. હા, બરાબર. અને જેમ છે તેમ. તેમ છે. અને આપણું પોતાનું જ પ્રોજેક્શન છે. હા, પ્રોજેક્શન મારું પોતાનું છે. આપણું પોતાનું જ છે. 100% સમજાય, એ તો દેખાય. હા, એટલે એનો જેમ છે તેમ સ્વીકાર કરીએ, જેમ છે તેમ આપણે સમજીએ અને એ લોકોને સમજાવવા પ્રયત્ન ના કરીએ, બરાબર, તો એનો ઉકેલ આવી જશે. ચોક્કસ, ચોક્કસ. એવું નથી કે દાદા ભગવાન પાસે જે આ બધા સમજી ગયા, એવું નથી. કેટલાય લોકો સત્સંગ કરી ગયા છે, કલાકો સુધી સત્સંગ કર્યા છે, પણ ઘણાને આ ભોગવેની ભૂલ સમજાય નહીં. બરાબર. સમજાવવા પ્રયત્ન કરે, દાખલા આપવા પ્રયત્ન કરે, પણ છતાંય એના ભેજામાં ઉતરે નહીં. એક્સેપ્ટ ન કરે. ઘણી બધી વાતો દાદાની એને સમજાય નહીં કે ઉપર કોઈ બાપોય નથી. હવે આ વાક્ય કેમનું પચે પેલાને? નો પચે. હવે એને સમજાવે, એને દાખલા આપે, બધું આપે, પણ છતાંય એને સ્વીકાર ના થાય તો પછી દાદા શું કરે? જેમ તેમ છોડી દે, સંભાવના નિકાલ. એટલે એના માટે એને દાદા માટે ભાવ ના બગડે એના માટે દાદા વિધિ કરે, એના માટે કે આને કઈ નુકસાન ના થાય, નહીં તો દેવી દેવતાઓ એનું ધનોત કાઢી નાખશે કે દાદા માટે કઈ અવળું બોલશે. એટલે એનું રક્ષણ મૂકતા હતા. અચ્છા. હા, અને પ્રયત્ન કરે અને ના સમજાય તો પછી હવે આ પ્રયત્ન કર્યો, મહાત્માઓ માટે તો આ વાણી કેટલી બધી ફળદાયી થઈ જાય. જેના નિમિત્તે વાત થતી હોય એને ના સમજાય, પણ અલગ અલગ એંગલ થી દાદા ભગવાને આખી વાત જે સમજાવતા હોય અને આપતા પુત્રો અને મહાત્માઓ બધા બેઠા બેઠા સાંભળતા હોય, કલાક સુધી વાતો ચાલે, કારણ કે સામે મુમુક્ષુ છે અને મુમુક્ષુ જાત જાતના પ્રશ્નો પૂછે. મહાત્મા એવા જે પ્રશ્નો પૂછી શકે નહીં, એવા મુમુક્ષુઓ કે જેને દાદા માટે એટલો અહોભાવ નથી, બરાબર, અને જ્ઞાની પુરુષ તરીકે એને સ્વીકાર નથી, પણ છતાંય સત્સંગમાં આવે છે અને નવી નવી વાતો એને સાંભળવાની મળે છે, એને ગમે પણ છે.
બરાબર છે. સ્વીકાર નથી થતો, સ્વીકાર નતા. તો શું દાદા શું કરે? સમજી દાદા સમજે કે આ એને ભાવના, પ્રાર્થના. એટલે એવી બરાબર. રીતે આપણા ઘરના જે સભ્યો છે એ પણ મુમુક્ષુ જ છે. બરાબર, સમજી ગયો હું. હા, એટલે સમજી ગયો. એને જ્ઞાન ભાષા કોક વાર સમજાવો તો ચાલશે, બાકી એને સમજાવ જશો તો તમારા ના. શબ્દો એને સ્વીકાર નહીં થાય. હા, કારણ બરાબર. કે તમને નજીકથી એટલા બધા જોયા છે, તમારે એક એક વ્યવહાર જોયેલા છે હમ નજીકથી, હમ હમ. એટલે એને એ વાત પહોંચશે નહીં. ના, સહી વાત છે. એટલે આ રીતે આખો વ્યવહાર આપણા તરફથી પ્રેમ સ્વરૂપ, એટલે જેમ છે તેમ સ્વીકાર કરો. એમ છે. અને 5 આજ્ઞાથી આખું આ જોશો ને કે ભાઈ આ ઘરના છે બધા, Relative. દીકરો છે, બા છે, પત્ની છે, દીકરી, જે કઈ છે, તો એ બધા રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. Relatives. હા, ખરેખર સાચા સગા નથી. હમ. એટલે એમની ડિમાન્ડ, એમની માંગણી, એમની અપેક્ષા તો રહ્યા જ કરવાની. હમ હમ. અને તમે જવાનથી લઈને અત્યાર સુધી જે ડિમાન્ડ પૂરી ના કરી હોય, હમ. જે એમને વસ્તુસો રહી ગયો હોય, એ વાતમાં મૂકે કે તમે અમારા માટે કશું કર્યું નહીં, તમે અમને કશું આપ્યું નહીં, તમે અમારા માટે કશું બચાવ્યું નહીં. એ હા. વારંવાર આ સાંભળવાનું આવે જ. હા, તો શું Obviously. કરવાનું આપણે હવે? સ્વીકારવાનું. સ્વીકારવું જ પડે. અને આ મર્યાદા છે, ઘણી બધી મર્યાદાઓ છે. એટલે બધાને સંતોષી શકીએ નહીં, બધાની ઈચ્છાઓ પૂરી કરી શકીએ નહીં, પણ ભાવ રખાય કે મારે આ બધાને મનનું સમાધાન આપવું છે, દરેકની અપેક્ષાઓ પૂર્ણ કરવી છે. એ ભાવથી રાખવાનું. પણ એ કરવા જશો તો નહીં થાય. ના, એટલે એ તો સમજાય કે ના થાય. નહીં તો તમે ડિપ્રેશનમાં આવી જશો. હા. કરવા જશો અને નહીં થાય તો તમે ડિપ્રેશનમાં આવી જશો. ના, એ અનુભવ કરી લીધો, એટલે હવે એમાંથી બહાર હા. નીકળી ગયો. એટલે આપણી અને એમની મર્યાદાઓ સમજીને અને જ્ઞાનથી મનને સમાધાન આપીને આ એ લોકોને નિર્દોષ જોવા. જરૂર આશીર્વાદ આપો. બસ, ખૂબ ખૂબ આશીર્વાદ છે. દાદા ભગવાનના પણ ખૂબ ખૂબ આપણા પર આશીર્વાદ છે. અને બધા આપતપુત્રોનો પણ આપણી પર રાજીપો છે. અને બધા આપતપુત્રો વતી હું આપને ખૂબ આશીર્વાદ આપું છું. અને આ પ્રોબ્લેમ માંથી, આ પઝલ માંથી હેમખેમ બહાર નીકળો અને ઘરના લોકોનો રાજીપો મળે અને તમે ઘરનાને રાજી કરી શકો એવા સઘળા સંજોગો દેવી દેવતાઓ તમને પ્રાપ્ત કરી આપે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન નથી. ટાઈમ થઈ ગયો છે. જય સચ્ચિદાનંદ. જય જ્ઞાનજી. જય ચમચીનો સચ્ચિદાનંદ. બદલાવો. હાથીભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયયાનમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાનમ. નમો લોહી સવ્વ સાહુણમ. નમો લોહી છપ્પનમ. ऐसो पंचन मुक्कारो. ऐसो પંચન મુકારો. सव्वपा वप्पणासनो. સર્વપા વપણાશ. मंगलाणम च सव्वे सिंह. મંગલાન સૌવે સિંહ. पद्मम हवै मंगलम. પરમમ હવૈ મંગલમ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજના કાર્ય